સુરતના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણ વોરાના સમર્થનમાં આવ્યા કુમાર કાનાણી લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવા મુખ્યમંત્રીને લખ્યો પત્ર। સુરતના વરાછા ધારાસભ્ય કુમાર કાનાણી પોતાના પત્રોને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે ફરી કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં આ વખતે તેમણે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા જે માંગ કરવામાં આવી છે તેનું સમર્થન કર્યું છે, જેમાં તેમણે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા બાબતે માંગ કરી છે। રમણલાલ વોરા દ્વારા માંગ કરવામાં આવી છે કે લગ્ન નોંધણીમાં પિતાની સહી ફરજિયાત કરાવવામાં આવે, જેથી આ મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે। ત્યારે રમણલાલ વોરાના સમર્થનમાં કુમાર કાનાણી આવ્યા છે। તેમણે રમણલાલ વોરાની માંગને સમર્થન આપ્યા, કહ્યું કે ખૂબ જરૂરી છે કે લગ્નમાં પિતાનું પણ સમર્થન જરૂરી છે। કુમાર કાનાણીએ કહ્યું કે લગ્ન નોંધણીમાં દીકરીઓને ભોળવીને સહી કરાવી લેવામાં આવતી હોય છે, જેથી તેના પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે તો લવ જેહાદ કિસ્સામાં ઘટાડો થઈ શકે છે, જેથી કરીને પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે। આ મુદ્દે ખૂબ ઘટાડો થઈ શકશે, જેથી કાયદામાં ફેરફાર જરૂરી છે।